લોકશાહીનો ઉત્સવ 336 બેઠકો પર 956 ઉમેદવારોનું ભાવિ 10.86 લાખ મતદારોના હાથમાં। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીનો જંગ જામ્યો છે। જિલ્લાની 4 નગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની કુલ 336 બેઠકો માટે રવિવારે મતદાન પ્રક્રિયા યોજાશે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। ચૂંટણીનું ગણિત અને ઉમેદવારો। જિલ્લાની ત્રણેય સ્તરની સંસ્થાઓમાં કુલ 348 બેઠકો પૈકી 12 બેઠકો બિનહરીફ જાહેર થતા હવે 336 બેઠકો પર રસાકસી જામશે, જેમાં પાલિકાની 126 બેઠકો પર 345 ઉમેદવારો, જિલ્લા પંચાયતની 33 બેઠકો માટે 111 અને તાલુકા પંચાયતની 177 બેઠકો માટે 500 ઉમેદવારો મેદાનમાં છે। આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, AIMIM અને BAP જેવા પક્ષો વચ્ચે બહુકોણીય જંગ ખેલાશે। મતદાન મથકો અને સુરક્ષા વ્યવસ્થા। સમગ્ર જિલ્લામાં કુલ 1353 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જેમાંથી 310 અતિ સંવેદનશીલ અને 378 સંવેદનશીલ મથકો જાહેર કરાયા છે। ચૂંટણી પ્રક્રિયાને ન્યાયી અને પારદર્શી બનાવવા માટે 6663 કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રહેશે। વિશેષ આકર્ષણ તરીકે રાજ્યનું એકમાત્ર કન્ટેનર મતદાન મથક આ વખતે પણ આલિયાબેટ ખાતે કાર્યરત રહેશે। જિલ્લા ચૂંટણી અધિકારીએ નાગરિકોને સવારે 7મી સાંજે 6 વાગ્યા કલાક દરમિયાન અચૂક મતદાન કરવા અપીલ કરી છે। મતદારોએ પાલિકાની ચૂંટણીમાં મહત્તમ 4 મત આપ્યા બાદ રજિસ્ટ્રેશનનું પીળું બટન દબાવવું ફરજિયાત રહેશે, જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયત માટે એક મત આપવાનો રહેશે। અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગની કુલ 5 ફરિયાદો નોંધાઈ છે, જે સંદર્ભે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે। 4/2026 રોજ મતદાનનો દિવસ છે। ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે મતદાનના દિવસે આપ અચૂક મતદાન કરશો। ખૂબ બહોળી સંખ્યામાં બહાર આવી અને મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજી લોકશાહી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સુદૃઢ કરવામાં પોતાની ભૂમિકા ભજવશો એવી આપ સૌને વિનંતી છે। આ વખતે જિલ્લા વહીવટીતંત્રએ ચૂંટણીની પ્રક્રિયા માટેની જે પણ તૈયારીઓ છે એ તમામ પૂર્ણ કરી લીધી છે। મતદાન મથકો પર પણ આપને તડકો ના લાગે અને આપને પાણી, વીજળી જેવી સુવિધાઓ મળી રહે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે। આલિયાબેટ જેવા વિસ્તારમાં કન્ટેનરમાં પણ બૂથ ઊભું કરી અને ઇલેક્શનની પ્રક્રિયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। એટલે આ તબક્કે સૌ ભરૂચ જિલ્લાના નાગરિકોને, નગરપાલિકાના નાગરિકોને અને તાલુકા જિલ્લા પંચાયતના જે પણ નાગરિકો છે ભરૂચ જિલ્લાના એ તમામને વિનંતી છે કે મોટી સંખ્યામાં મતદાન કરો અને લોકશાહીને સુદૃઢ બનાવવામાં સમગ્ર રાજ્યમાં 26મી તારીખે 26/4/2026 રોજ મતદાન યોજાવાનું છે। ભરૂચ જિલ્લામાં પણ એ દિવસે મતદાન યોજાવાનું છે। મારી તમામ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આ દિવસે બહોળા પ્રમાણમાં બહાર આવી અને મતદાન કરશે। મતદાનનો સમય સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધીનો છે। આ ઇલેક્શનમાં 2 પ્રકારના EVMનો યુઝ થવાનો છે। ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં જે EVMનો યુઝ થવાનો છે એમાં આપ જે પણ ઉમેદવારના નામના સામેનું બટન, બ્લુ કલરનું બટન દબાવશો, ટોટલ 4 આપને મત આપવાના છે। આપ 4 આપી શકો છો, આપ 3 આપી શકો છો, 2 અથવા તો 1 આપી શકો છો। એના બાદ રજિસ્ટર નામનું પીળા કલરનું બટન જે છે એ અવશ્ય દબાવવાનું થાય છે। જ્યાં સુધી એ બટન દબાવવામાં નહીં આવે ત્યાં સુધી આપનો વોટ રજિસ્ટર થશે નહીં। એટલે નગરપાલિકા વિસ્તાર માટે ખાસ તમામ મતદારો પોતાનું મતદાન પોતાના પસંદના ઉમેદવારને મત આપ્યા પછી રજિસ્ટર બટન દબાવે એ ખાસ ધ્યાન રાખવા સૌને વિનંતી છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઇલેક્શનમાં જે EVM વપરાય છે એમાં ઉમેદવારના નામ સામેનું જે બ્લુ કલરનું બટન છે એ બટન દબાવવાથી અને બીપનો અવાજ આવ્યાથી એ મતદાન પૂર્ણ થયેલું ગણાય છે। એટલે નગરપાલિકા વિસ્તારમાં થોડી પ્રક્રિયા એની અલગ છે અને તાલુકા જિલ્લા પંચાયતમાં અલગ છે, એ સૌના ધ્યાન પર રહે એના માટે ખાસા મેસેજ છે। થેન્ક યુ।